स्वागत है बधा विद्यार्थी मित्रों कलाल सरनी यूट्यूब चैनल पर। મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા સંઘ પ્રશ્નપત્ર 3 2022-23 વિષય અંગ્રેજી। પહેલો સવાલ છે, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબર્ટ ટુ ડુ? કાઉન્સિલ ગોયલ રોબર્ટને શું કરવા કહ્યું હતું? તો કાઉન્સિલ ગોયલ આસ્કડ ધ રોબર્ટ, શું કીધું હતું એમણે કીધું હતું એમને રોબર્ટને કે ભાઈ જેટલી બી ઇન્ફોર્મેશન હોય બધી ઇન્ફોર્મેશન તારે છેલ્લા 6 દિવસની જે બી હોય એ બધી કહેવાની છે। તો કાઉન્સિલ ગોયલ આસ્કડ ધ રોબર્ટ ટુ recall in details his activities of last 6 days। બરાબર, આટલો જવાબ આવશે। બીજો સવાલ છે, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબર્ટ? કાઉન્સિલ ગોયલે રોબર્ટને શું, બીજો બી સવાલ સેમ એના જેવો જ છે પણ અહીંયા કે શું કરવા કહ્યું હતું અને હવે એમ કે છે શું પૂછ્યું હતું। કાઉન્સિલ ગોયલે રોબર્ટને શું પૂછ્યું હતું? તો કાઉન્સિલ ગોયલ આસ્કડ ધ રોબર્ટ હુ હિઝ માસ્ટર વોઝ। બરાબર, આવું આવશે જવાબ। શું? કાઉન્સિલ ગોયલ આસ્કડ ધ રોબર્ટ હુ હિઝ માસ્ટર વોઝ। એના પછી ત્રીજો સવાલ છે, ઇન ધ પ્રોગ્રામ ઓફ એન્વાયરમેન્ટ ધ યંગ એનિમલ લવર ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા। તો આ બધી ખાલી જગ્યાની અંદર આવશે કે બીજા કોણ કોણ હતા આના સિવાય? તો આવી રહ્યા યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, એક ખાલી જગ્યામાં લખવાનું, એકમાં લખવાનું ફિલ્મ મેકર, એકમાં લખવાનું થિયેટર આર્ટિસ્ટ, એકમાં લખવાનું સાયન્ટિફિક રિસર્ચર। આવી રીતે 4 ખાલી જગ્યા પૂરી દેવાની। એના પછી હુ ઇઝ ધેર યંગેસ્ટ વોલ્યુન્ટીર? તો આનો જવાબ લખવાનો આવી રીતે, ધેર યંગેસ્ટ વોલ્યુન્ટીર ઇઝ ઇન ક્લાસ 3। વોટ આર ટીયર્સ ફોર? આંસુ શાના માટે? તો ટીયર્સ આર ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ। વાય વોઝ ધ લોર્ડ surprised on seeing a tear? The Lord was surprised on seeing a tear કે જે ભગવાન આંસુ જોઈને સરપ્રાઇઝ થઈ ગયા હતા। because he has not put it there, it was a miracle। આવી રીતે જવાબ લખવાનો, because he has not put it there and it was a miracle। What is the greatest danger of pyrotechnics? તો લખવાનું the greatest danger, અહીંયાથી લખવાનું the greatest danger of pyrotechnics is, એના પછી લખવાનું that it deals with fire। સૌથી મોટું એનું ડેન્જરસ વસ્તુ કઈ કહેવાય છે? તો એ શેના જોડે ડીલ કરે છે? ફાયર જોડે। What are the dangers of pyrotechnic? તો એનો જવાબ આવશે the industry is notorious for its accident। બસ આ જે છે એ મેઇન જવાબ એનો આ જ છે। ડેન્જર વસ્તુ શું છે એની? વોટ આર ધ ડેન્જર્સ ઓફ પાયરોટેકનિક। પછી એક તો આ વસ્તુ છે, બીજી ડેન્જર વસ્તુ કઈ કહેવાય છે? તો બીજી ડેન્જર વસ્તુ આની અંદર આવશે whether accidentally applied through too much friction। આ આવશે whether accidentally applied through too much friction sometimes or from a spark or impact। બરાબર, આ આખો જવાબ છે ક્યાંથી? અહીંયાથી ચાલુ કરવાનું। તો ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસથી ચાલુ કરવાનું, છેક ઇમ્પેક્ટ સુધી લખવું પડશે। આ બીજા સવાલનો જવાબ, 8મા સવાલનો જવાબ। વોટ અવેકન હેલન સોલ? કઈ વસ્તુથી હેલનની સોલ આત્મા જાગૃત થઈ ગઈ હતી? તો ધે પ્લેડ, અહીંયા વીની જગ્યાએ લખવાનું હેલન એન્ડ હર ટીચર પ્લેડ દેટ ગેમ યસ્ટરડે એવરી ડે। શું લખવાનું? હેલન એન્ડ હર ટીચર પ્લેડ દેટ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ। પછી લખવાનું ધેટ, ઇટની જગ્યાએ લખવાનું ધેટ અવેકન હર સોલ। પછી ઇચ નેમ, દરેક નામ,
each name આયરું, gave birth to a new thought. ચલો એના પછી આવે છે અરુણ NGO વાળી એક શોર્ટ નોટ અને બીજી બ્લેનફોર્ડ વાળી શોર્ટ નોટ. અરુણ્સ NGO EFI શોર્ટ નોટ. એના પછી બ્લેનફોર્ડ એની શોર્ટ નોટ. હવે ખરા ખોટા આવે છે. ધ વુમન યુનિટ ઇન લાઇબ્રેરી સ્ટાર્ટેડ ઇન 2010. તો આમાં ફોલ્સ આવશે. 2014 આવે છે અહીંયા આગળ, 2014 આવે છે એટલે આ ખોટું છે. અરુણ્સ પેરેન્ટ્સ આર એન્વાયરમેન્ટાલિસ્ટ, આ બી ખોટું છે. સેફ્ટી મેચ એન્ડ ફાયર હેઝ નોટ સેમ મટીરિયલ એન્ડ ટેકનિક. સેફ્ટી મેચ ને ફાયર વર્ક હોય છે એમાં સેમ મટીરિયલ ને ટેકનિક નથી વપરાતી એવું લખેલું છે અહીંયા આગળ. તો આ બી ખોટું છે કે ભાઈ હા સેમ મટીરિયલ ને ટેકનિક વપરાય છે. બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક નીડ ફોર ફાયરવર્ક. ફાયરવર્ક માટે બ્લેક પાવડર બેઝિક નીડ છે, આ બી સાચું છે. 14મું 15મું સાચું છે અને 12મું 13મું ખોટું છે. પછી આવે છે વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. બરાબર, તો આનો જવાબ ધ એરોપ્લેન ઇઝ, અહીંયા ઇઝ લખવાનું છે, ઇઝ વોકિંગ ઓન ધ રોડ એન્ડ ધેટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ એરોપ્લેન. પછી ધ કાઉ ઇઝ સોન બોલ્ડ હિયર એઝ શી, પછી લખવાનું ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ લાયન. કેવી રીતે લખવાનું? ઇઝ હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ લાયન, અહીંયા લાયન લખવાનું. ડિસ્ક્રાઇબ ધ સન. ધ સન ઇઝ વન આઈડ. શું લખવાનું? ધ સન ઇઝ વન આઈડ ઓન ધ બ્લેક ટ્રી. ચલો એના પછી વોટ વોર્નિંગ ડીડ બાપુરાવ રિસીવ. તો બાપુરાવ રિસીવડ અ વોર્નિંગ ધેટ, અહીંયા ધેટ લખી નાખવાનું, ધેટ હીઝ HIS હીઝ હાઉસ વુડ બી અટેક્ડ ટુનાઇટ. વોટ મસ્ટ બાપુરાવ નોટ ટુ ડુ અકોર્ડિંગ ટુ અ યુઝ્યુઅલ વોર્નિંગ. બરાબર, એણે શું નહોતું કરવાનું એમ. તો બાપુરાવ મસ્ટ નોટ ટુ હાઇડ ધ વેલ્યુએબલ્સ એન્ડ ઇન્ફોર્મ ધ પોલીસ. બરાબર, અકોર્ડિંગ ટુ ધ યુઝ્યુઅલ વોર્નિંગ, આવી રીતે જવાબ લખવાનો. બાપુરાવે શું નહોતું કરવાનું? વેલ્યુએબલ વસ્તુ સંતાડવાની નહીં અને પોલીસનો કોન્ટેક્ટ કરવાનો નહીં. બાપુરાવ મસ્ટ નોટ ટુ હાઇડ વેલ્યુએબલ્સ એન્ડ નોટ ટુ ઇન્ફોર્મ પોલીસ અકોર્ડિંગ ટુ ધ યુઝ્યુઅલ વોર્નિંગ. હાઉ વોઝ બાપુરાવ નોટ ટુ ડુ અકોર્ડિંગ ટુ ધ યુઝ્યુઅલ વોર્નિંગ. બરાબર, એણે કહે છે કઈ રીતે એણે આ કામ, હાઉ વોઝ બાપુરાવ નોટ ટુ ડુ અકોર્ડિંગ ટુ ધ યુઝ્યુઅલ વોર્નિંગ, એમ કઈ રીતે એણે કહે છે કે આ નહોતું કરવા. તો 21મો સવાલ છે, એની અંદર લખવાનું છે બાપુરાવ વુડ નોટ સરેન્ડર ટુ મક્ખન સિંહ, હી વુડ ફાઇટ વિથ ધેમ વિથ હિઝ મેન એન્ડ સર્વન્ટ્સ. હાઉ વોઝ બાપુરાવ's વાઇફ. એનો જવાબ છે પાર્વતીબાઈ વોઝ અ બ્રેવ એન્ડ ક્લેવર વુમન. વોટ હેપન ટુ બાપુરાવ વેન હી હર્ડ ધ વોર્નિંગ. તો કહે છે વેન હી હર્ડ ધ વોર્નિંગ બાપુરાવ બીકેમ પેલ. બરાબર, આટલું આવશે, એમનો ચહેરો ફીકો પડી ગયો હતો. એના પછી આ આપેલું છે, આના ઉપરથી સવાલ જવાબ છે. પહેલો સવાલ છે હાઉ મેની માર્ક્સ ડઝ મોના સ્કોર ઇન સાયન્સ. તો જવાબ કેવી રીતે લખીશું? મોના સ્કોર્સ, પછી અહીંયા માર્ક્સ લખીશું. મોના સ્કોર્સ જોઈ લઈએ કેટલા માર્ક્સ છે. તો જવાબ આવશે મોના સ્કોર્સ, આ રહ્યા સાયન્સમાં, આ વચ્ચેનું સાયન્સ, આ રહ્યું વચ્ચેનું 80 માર્ક્સ. તો મોના સ્કોર્સ 80 માર્ક્સ ઇન સાયન્સ. એના પછી આવે છે વિચ સબ્જેક્ટ સીમ સમવટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ. ઇંગ્લિશ સબ્જેક્ટ સીમ્સ સમવટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ. ધ લોએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ ઇઝ સ્કોર્ડ બાય ખાલી જગ્યા. તો ધ લોએસ્ટ માર્ક્સ ઇન ઇંગ્લિશ ઇઝ સ્કોર્ડ બાય, કે છે અંગ્રેજીમાં સૌથી ઓછા માર્ક્સ, ખાલી એમાં વિકાસ લખવાનું છે, છેલ્લે બાય પછી વિકાસ લખો તમે. આ ઇંગ્લિશનું એનું સૌથી ડાઉન છે એટલે જવાબ પૂરો. એના પછી આવે હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ.
બરાબર. તો ખાલી આની જગ્યાએ નામ લખવાનું છે. હુંની જગ્યાએ સૌથી હોશિયાર કોણ? તો એમાં આવશે જય. બરાબર. WHO ની જગ્યાએ શું લખવાનું? ખાલી જય લખવાનું છે. અહીંયા જય લખવાનું. જય ઇઝ ધ ક્લેવરેસ્ટ અમોંગ ધ સ્ટુડન્ટ્સ. ચલો એના પછી વેન ડઝ અભય રાઇઝ? તો અભય રાઇઝેસ, અહીંયા એસ લખાઈ દો. અભય રાઇઝેસ એટ 7 in the morning. ઇઝ અભય ફેમિલી લવિંગ પર્સન? હાઉ? યસ, અભય ઇઝ અ ફેમિલી લવિંગ પર્સન. યસ કહેવાનું. યસ, અભય ઇઝ અ ફેમિલી લવિંગ પર્સન. કેવી રીતે ખબર પડી? બીકોઝ હી ગોઝ હોમ એન્ડ હેવ ડિનર. બસ આટલું લખો એટલે પતી ગયું કામ આપણું. વાય ડઝ અભય ગો ટુ જીમ? તો અભય ગોઝ ટુ જીમ બીકોઝ, અથવા તો અભય ગોઝ ટુ જીમ લખ્યા બી લખવાનું ટુ કીપ હિમસેલ્ફ ફિટ. ટુ કીપ હિમસેલ્ફ ફિટ. પછી વિચ રોલ ઇઝ અભિનંદન ગોઈંગ ટુ પ્લે ઇન ધ મૂવી? તો અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે વિંગ કમાન્ડર રોલ. શું આવશે? અભિનંદન ઇઝ ગોઈંગ ટુ પ્લે વિંગ કમાન્ડર્સ રોલ ઇન ધ મૂવી. સેક્શન સીમાં મયંક છોકરાનું નામ છે. હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. બરાબર. તો માણસ વિશે માહિતી આપેલી છે એટલે પર્સન. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું તો એક્શન. અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે તો એક્સપ્રેસિંગ નાઇસેટીઝ. હેલો માહી, હાઉ આર યુ? નાઇસેટીઝ શોધવાનું છે. આઈ એમ ફાઇન, થેન્ક યુ. ડી આવશે. મિસ્ટર ચૌધરી કહે છે વોટ અબાઉટ મીલ? આજે શું છે ભાઈ જમવાનું? આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન કહેવાની છે. આઈ રહ્યું. ધ મીલ ઇઝ બીઇંગ સર્વડ. કમ કે જે મીલ જે છે બધાને સર્વ થઈ રહ્યું છે, આવી જાઓ. સર્વન્ટ. મેમ, ધ માસ્ટર આસ્કડ ખાલી જગ્યા રિપોર્ટિંગ ઇવેન્ટ. મિસ્ટર ચૌહાણ કહે છે હેવ યુ પ્રિપેર્ડ હલવા? તો ધ માસ્ટર આસ્કડ ધેટ. બરાબર. માસ્ટર આસ્કડ ધેટ તો ક્યાંથી આવશે? આસ્ક એટલે પ્રશ્નાર્થ પૂછ્યો છે. પ્રશ્ન છે એટલે ઇફ લખવું પડશે. આસ્ક પછી ઇફ લખવું પડશે. ઇફ આઈ ન્યૂ ધ કુકિંગ. એક આ જવાબ છે. બરાબર. અથવા તો રિપોર્ટિંગ ઇવેન્ટ રિપોર્ટ કરવાની છે. તો સર્વન્ટ કે છે મેમ ધ માસ્ટર આસ્ક, માસ્ટરે કીધું હતું હલવો તૈયાર કરવા માટે. ઓકે. આની અંદર આવશે ધ માસ્ટર આસ્ક ટુ. આસ્ક ભાઈ શું આવશે? ટુ પ્રિપેર હલવા. એમણે હલવો પ્રિપેર કરવાનું કીધું હતું. પછી મિસ્ટર ચૌહાણે પૂછ્યું હેવ યુ પ્રિપેર્ડ? શું તે પ્રિપેર કર્યો? એનો મતલબ આસ્ક પછી આવશે ટુ પ્રિપેર હલવા. ધ કાઉઝ આર બિહાઇન્ડ ધ સ્કૂલ. બરાબર. લોકેશન કીધું છે એટલે બિહાઇન્ડ ધ સ્કૂલ. એક્સક્યુઝ મી સર. પછી તમે પૂછી શકો હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ઓકે. એટલે આવી જશે. ઓપન ધ બોક્સ એન્ડ ટેક યોર ગિફ્ટ. એના પછી વી હેવ બીન વર્કિંગ કન્ટિન્યુઅસલી. પહેલામાં આવશે કન્ટિન્યુઅસલી ટુ ફોર્મ્યુલેટ. બીજામાં આવશે ફોર્મ્યુલેટ અ પ્લાન. ઓવરકમ ધ ક્રાઇસિસ. ઇટ્સ અ ટીમ્સ એફર્ટ. બરાબર. ટીમ એફર્ટ. અસેમ્બલ એટલે બધું ભેગું કરવું. કલેક્ટ. વર્થ એટલે વેલ્યુ. અને લિબરલી એટલે ઉદારતા એટલે જનરસલી. સેક્શન ડીમાં સૌથી પહેલાં આવે 45 નંબરની અંદર ઇનડાયરેક્ટ સ્પીચ. આ છે ઇનડાયરેક્ટ સ્પીચનો જવાબ. એના પછી આવે છે વાક્ય જોડવાના છે. યુ કેન નોટ પ્રીચ ઓનેસ્ટી અનલેસ. એ શું લખવાનું? અનલેસ યુ પ્રેક્ટિસ ઇટ. બરાબર. યુ કેન નોટ પ્રીચ ઓનેસ્ટી અનલેસ યુ પ્રેક્ટિસ ઇટ. ડોન્ટ ટેલ મી એનીથિંગ. એવી રીતે નહીં, આનો જવાબ આવી રીતે લખવાનો. પહેલાં લખવાનો until you are not asked. શું લખવાનું? until you are not asked don't tell me anything. અને છેલ્લામાં લખવાનું after missing the opportunity it is useless to cry over it. After missing the opportunity it is useless to cry over it. Mohan was grazing
GRA, અહીંયા આર લખવાનું બાકી છે, GRAZING. મોહન વોઝ ગ્રેઝિંગ, GRAZING, ગ્રેઝિંગ હીઝ હર્ડ. એમાં આજે એ લખ્યો છે ને એ કેન્સલ કરી દો, HERD, હર્ડ ઓફ કાઉસ. આમ છેલ્લામાં સો છે એટલે જોવું, જોવું એટલે સ્વિમિંગ આવે, SWAMMING, સ્વિમિંગ. ચલો એના પછી 50 નંબર જે છે આ છે એક્ટિવ પેસિવ, એનો જવાબ તો આવી રહ્યો એક્ટિવ પેસિવ 50 નંબરનો જવાબ. એના પછી સી હેઝ, આપણે જવાબમાં છે વી હેવ, એટલે અહીંયા એક વ્યક્તિ વિશે છે, આપણે વી એટલે આપણે બધા વિશે લખવાનું છે. તો વી હેવ વોન ધ મેચ, વી આર વેરી હેપી, વી આર ડાન્સિંગ વિથ જોય, વી વોન્ટ, એસ નીકળી જાય, વી વોન્ટ ટુ એન્જોય ધ વિક્ટરી. The Statue of Unity has been visited by more than 1 million visitors. આ આવશે what has been visited by, બરાબર, by more than 1 million visitors. આ પહેલું જે છે એ જવાબ આવશે. અહીંયા અંડરલાઇન આ નીચે હશે, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, નીચે અંડરલાઇન હશે, આ પહેલો ઓપ્શન. ધ પ્રાઇમ મિનિસ્ટર અપીલ ટુ ધ પીપલ ઓફ ધ નેશન ટુ સ્ટોપ વન ટાઈમ યુઝ ઓફ ધ પ્લાસ્ટિક. વોટ ડઝ ધ પ્રાઇમ મિનિસ્ટર અપીલ ટુ ધ પીપલ ઓફ ધ નેશન. આ આવશે, પહેલો જ ઓપ્શન આવશે, બરાબર. આયરો આન્સર નીચે અહીંયા અંડરલાઇન હશે, ટુ સ્ટોપ વન ટાઈમ અહીંયા અંડરલાઇન કરવાની રહી ગઈ છે, એ જ આવે છે. સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન સાયન્સ સિટી, સાયન્સ સિટી નીચે અંડરલાઇન હોવી જોઈએ અહીંયા આગળ. તો વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ ટુ ક્રિએટ, બરાબર. આયરો આ જે છે એ છે સાયન્સ સિટી, એ જવાબ છે, સાયન્સ સિટી જે છે એ જવાબ છે, એટલે આ જે સવાલ છે એ સી ઓપ્શનમાં રહેવાનો છે. હવે આ જે ચિત્ર છે એના વાક્યો, આ છે ચિત્રના વાક્યો. હવે તમને 3 નિબંધ, પછી એક ઈમેલ અને એક રિપોર્ટ, બરાબર. આનો વિડીયો બસ આની પાછળ જોઈન્ટ કરેલો જ છે, એ પણ મળી જશે. પહેલો નિબંધ છે માય એમ્બિશન, એ આવી રહ્યો, આટલો નિબંધ અહીંયા આગળ આપેલો છે, માય એમ્બિશન. પછી બીજો નિબંધ છે ટ્રીઝ, તો ટ્રીઝની અંદર આપણે આ બધું લખી શકીએ છીએ, આની અંદર જે આપેલું છે એ બધું લખી શકીએ. ત્રીજો એસે છે માય ડ્રીમ રોબોટ, એ આયરો આ એસે છે અહીંયા સુધી.